શબ્દથી થઈ. શબ્દથી આખા વિશ્વની રચના થઈ છે ને એ શબ્દથી થઈ છે. કોઈ એમ કે સ્ત્રી પુરુષના યોગથી, ના, એ તો બહુ છેલ્લી વાત છે. એ તો પડદા ઉપરની વાત છે. આખા વિશ્વની રચના રહી ને એ શબ્દથી થઈ છે. એક શબ્દ છે સબઈ સર્જા, સબદઈ સર્જનહારા. એક શબ્દ છે સબઈ સર્જા, એક સતના નૂરથી, સતના પણ વિશ્વની છે ઉત્પત્તિ. યાદ રાખજો, શબ્દથી આખા બ્રહ્માંડની રચના શબ્દથી છે. આવો કાના, આવો મારા કાનુડા, જય ગુરુ મહારાજ, આવો આવો આવો, આવતારી આવતારી, આવો આવો મારા ભગવાન, આવો. આ ચા પાવ બધા અંદર વયો જા ને કાના, વયો જાવ. જય ગુરુ મહારાજ, આવો આવો. આ કાના મારો બાપ હારું કે દર્શન દેવા આવ્યો, રાજી થયો. હા, એ મને અંદર દિલમાં ખટક ખટક થતું હતું. મેં કીધું આ હરું ભાઈ. સંતો મહાપુરુષો બોલે છે અને આપણે કદાચ, હું કદાચ બોલું તો એમ થાતું કા નથી? કોઈ સંત મહાપુરુષ કહી દે જાય તારું કામ પૂરું થઈ ગયું, તો એનું આખું જીવન ધન્ય થઈ જાય. હું કહેવા હું માંગુ છું, ધ્યાન આપજો. દાખલા તરીકે કોઈ માણસ હોય, મારે છે ને એક ભાઈ હતા, એને એક મકાન કરવાનું હતું, એને ખીચામાં પાછી નહોતું. અને એકવાર પરમાત્માએ કહી દીધું થઈ જા. હું સત્ય બોલીશ, ખોટું નહીં બોલું, ઉપજાવેલું નહીં બોલું. એકવાર એનાથી બોલાઈ ગયું ઓલાથી, અને ઓલાને ખીચામાં પાંચ્યું નહોતું અને કરોડ રૂપિયાનું મકાન થઈ ગયું. તો એ કઈ રીતે થયું? એક બીજી વાત કરું, હાલો ને, સરસ વાત કરું. સંત જ્ઞાનેશ્વર ના પિતા વિઠ્ઠલ પંત અને એની માનું નામ રૂકમી. જો આ હે ને, આપણે ભજન સત્સંગ કરી છીએ, એનો ઉદ્દેશ શું? અથવા કોઈ સંત મહાપુરુષ છે એને પગે લાગી છે, સત્સંગ કરી છે, આ બધું કારણ એમાં વિઠ્ઠલ પંત છે ને એને લગ્ન કરવા નહોતા અને રૂકમીએ લગ્ન કર્યા. લગ્ન કર્યા એટલે હારો વૈરાગી, હારું આમ ક્યાં લગ્ન કરીને હલવાનું ક્યાં. એટલે આમ ઘરવાળી એટલી પ્રેમી, એની ઘરવાળીએ કોઈ દી એના ઘરવાળાને કોઈ દી કઈ કીધું જ નહીં. તું કેમ ખુશ છો? એમ હું ખુશ છું. જો તુમકો હો પસંદ વહી બાત કહેંગે, તુમ દિન કો અગર રાત કહો તો રાત કહેંગે. એવી ઘરવાળી રૂકમી અને કાયદેસર એવી. એટલે ઓલો કે લગ્ન કર્યા પછી ઓલો કે મને જાવું છે કે અંદરથી વૈરાગ, કારણ કે સંસારમાં એને ખબર નથી કુદરતી પૂર્વનો કોઈ અંશ છે. અને એ કે આવી ગયું. એટલે ઓલો કે મારે કે તું મારે જવું છે કે, તો તું મને જવા દે નહીં કે મારે આમ પરિભ્રમણ કરવા જવું છે. તો કાંઈ વાંધો નહીં, જાવ નહીં કે. એને ખબર હતી કે આના અંદર હું પડ્યું હોય, પેલી ઘરવાળી જાણતી હતી. તો કે કાંઈ વાંધો નહીં, જાવ ને. એટલે એ ગુરુ પાસે ગયા. પહેલાના જમાનામાં સાધુ હતા ને, એ લોકો ફરતા, એક જગ્યાએ ન રહેતા. પછી એની યાર એની જમાત હોય, એકલા સાધુ ન હોય, એની યાર જમાત હોય. અને જમાતમાં બધા સાધુ સંતો જાય. પછી એવું કરે, એક ગામમાં આવે ને એટલે રામજી મંદિર હોય ત્યાં ઉતરે, એટલે આખું ગામ પગે લાગવા આવે ને. પછી એક દી થાય, બે દી થાય કે ત્રણ દી થાય ને, વધુ 3 દી, ત્રીજે દિવસેથી આગળ વયા જાય. અને હાલતા 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 એમાં એ પર્યટન કરતા હતા, ફરતા ફરતા એમાં એ ગુરુ પાસે ગયો. ગુરુ મહારાજ કે મને તમારો શિષ્ય બનાવો ને મને ઉપદેશ કરો ને, મને તમારા જ્ઞાન આપો ને. તો ગુરુ એને પૂછ્યું, પરણેલો હો? હવે જો ગુરુ એમ કે હું પરણેલો હું, ગુરુને એમ કે હું પરણેલો હું, તો ગુરુ એના ભેગું આવવા ન દે. એટલે ખોટું બોલ્યો, ના પરણેલો નથી. તો કે હાલમાં ભેગો જોડાઈ જા. વિઠ્ઠલ પંત ભેગો જોડાઈ ગયો. રમતા 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 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 10-12 વર્ષ થઈ ગયા.
અને કુદરતને ખરું પાછું જે ગામમાં વિઠ્ઠલ પંત હતો ને આનંદીમાં એ જ ગામમાં આવવાનું થયું. મહિરા કે અહીંયા ગામમાં આવવાનું થયું, ગુરુને ખબર પડી જાય અહીં તો બધા મને ઓળખતા હોય કે મરી ગયા કે આ ધંધો ન કરે. એટલે ગામનું પાદર આવ્યું ને એટલે કે ગુરુજી ગુરુજી, તો કે હા બેટા બોલ ને. તો કે ગુરુજી હું છે ને અહીંયા છે ને આ બધા આપણા બિસ્તરા પોટલા છે ને ધ્યાન રાખું, તમે જઈ આવો. કાંઈ વાંધો નહીં બેટા. એમાં હું કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં દીકરા, ચિંતા હું કરસ તું. આ ગુરુની વાત આવે આમાં, આમાં સદગુરુની વાત આવે. આજે કૃષ્ણ અને હરજીવન બાપાની વાત કરે ને એ વાત આમાં આવે. અને તમામ સંતો કબીરે જે વાત કરી એ વાત આવે, દત્ત મહારાજે જે વાત કરી ને એ વાત આમાં આવે. એટલે એમાં ગુરુ મહારાજ ગયા ને તો ગામના બધા કે ઓહો બહુ મોટા મહાપુરુષ છે, કારણ કે એને ઓળખતા હતા. ખરેખર એવો સેન્સ હતો, નામ મને યાદ નથી અત્યારે. ઓહો પગે લાગ્યા. એમાં પગે લાગ્યા ને તો ઓલી બિચારી એક ખૂણામાં શાંતિથી પડી રહી, વૈરાગી જીવન. એમાં એની બેન પડી કે એ હાલ હાલ ગુરુ આવ્યા, હાલ કે કેવા મહાપુરુષ છે કે પગે લાગવા હાલ. તો કે શું કરવાનું પગે લાગીને, મારે શું કરવું કે મારે ક્યાં કાંઈ જોઈ છે પગે લાગીને હું કરવું કે. તો કે હાલી કે પગે લાગે એમાં તારું જાય છે, હું પગે તો લગાય નહીં કે. ઓલી બિચારી બહુ એને કીધું બેન પણ હતી ને, તો કે હાલ કાજુ કુજુ જેવું. તો કે હાલી કે પગે લાગવામાં લાઈન પગે લાગવાનું ને એમાં ઓલી જે વિઠ્ઠલ પંતની ઘરવાળી રૂકમી હતી ને પગે લાગી એટલે ગુરુ મહારાજ કે પુત્રવતી ભવ. આ વાત કરું છું ને જેવી તેવી નથી ગુરુ કૃપા. એટલે ઓલે સાધુ ગુરુ મહારાજ હતા ને કે પુત્રવતી ભવ, એટલે ઓલી દાંત કાઢ્યા કે કેમ બેટા દાંત કેમ કાઢે? તો કે ગુરુ મહારાજ મારો ઘરવાળો હોય ને 12 વર્ષથી 10-12 વર્ષથી ક્યાં છે ખબર નથી, આ મને મૂકીને વયો ગયો. તો કે મારા ઘટમાં મારો ગુરુ કોઈ દી ખોટું ન બોલે. મારો ગુરુ બોલતો હોય ને સાચું જ હોય કે મારો ગુરુ કે સત્ય જ હોય કે મારો ગુરુ કોઈ દી બોલે હે ને, મારો ગુરુ કોઈ દી ખોટું બોલે જ નહીં બેટા કે. મારો ગુરુ કોઈ દી ખોટું બોલે જ નહીં. તો કે બેટા કે કેટલા વર્ષ છે? તો કે આટલા વર્ષ. ગુરુ મહારાજ આમ સ્ત્રી સામું જોઈને આંખ બંધ કરી, ત્યાં તો દેખાણો ઓલો. આંખ બંધ કરીને જ્યાં ત્યાં તો દેખાણો. ઓ મારી પાસે ખોટું બોલ્યું, હાલ નીકળી ગયા. તું ઝાડ પાછળ વહી જા. કાં બેટા કે લગ્ન એટલે એને બોલાયું રૂકમી અહીંયા. ત્યાં તો આવી વિઠ્ઠલ પણ તો ઓ રૂકમી કે બાપરે કે ખોટું કેમ બોલ્યું મારી પાસે? ખોટું કેમ બોલ્યું? તો ગુરુ મારી ભૂલ થઈ ગઈ. તો હવે કે જાય કે પાછો સંસારમાં 4 છોકરા થાય. જો એ પાછો ગુરુની તો બાદશાહી તો જો 4 થાય, એક નહીં. હવે એ સમયમાં કેવું હતું કે સાધુ પુરુષ હોય ને, એકવાર એ જ્ઞાતિએ બ્રાહ્મણ હતા, પણ એ એકવાર તમે ઘર છોડીને બહાર નીકળી જાઓ ને પછી ઘરમાં ન હોય. એની વાત કરું છું, ભૂલ ન કરતા. અત્યારનો સમયમાં કોઈનો વાંક નથી, ભૂલ ન કરતા. એટલે આ વાત નથી કરતો. એટલે કે ગુરુ મહારાજ એ કે તને કીધું ને, ગુરુ મહારાજ જેમ તમારી ઈચ્છા. હવે જેવો ઘરમાં આવ્યો ને એટલે આખા ગામે કીધું આ બાવો વૈઠો. બ્રાહ્મણ હતા એ પોતે બ્રાહ્મણ હતા અને ભયડા તો સાધુ પુરુષની હારે. એટલે સાધુ ને બ્રાહ્મણ ને ભેદ નહોતો કોઈ. આ દુનિયામાં એક વસ્તુ યાદ રાખો, તમે કહું. અને એને 4 છોકરા થયા, જ્ઞાનેશ્વર, નિવૃત્તિનાથ, વિઠ્ઠલ પંત અને મુક્તાબાઈ. સોપાનદેવ અને મુક્તાબાઈ. અને 4 વિશ્વના શહેનશાહ બન્યા. આજની તારીખમાં સંત જ્ઞાનેશ્વરને એમ થાય ને કે મારે દર્શન દીદાર સહિત આપવા છે, એટલે ગમે ને આપી શકે. આ જેવો આ શરીરથી આપી શકે,
અને અને એને છે ને એ એક ગુફામાં વયા ગયા આલમદી. તમે જઈ આવ્યા છો? ધન્ય ધન્ય. એ ભૂમિ પગ મૂકવા ને અલૌકિક આખું તમને આમ જો એને દર્શન માટે આમ લાખો માણસોની લાઈન હોય. આપણે જલારામ વીરપુર છે એવી રીતે જ ત્યાં ડાઇનિંગ ટેબલ ઉપર પ્રસાદ લાખો માણસો. તમે ભજન તો જો ભજન એટલે આપણે તો આમ જો આ વાંચું કહું તો હું તો જલસા જ કરું. જો ગુરુનું ખાવું, ગુરુના ઘરમાં રહેવું, ગુરુના જે કાંઈ સત્સંગી સંતો તમે બધા હોય એના દાનમાં આવેલા કપડાં પહેરવા, ગુરુને નાવું, જે કાંઈ કરું ભજન એ ગુરુને બોલવું ગુરુનું, બોલવું ગુરુનું, બધું ગુરુનું. મારું કાંઈ નહીં. મેરા મુझ में कुछ नहीं. ક્યાં વાત હે. નહીં બેંકમાં ખાતું, કાંઈ ચિંતા નહીં. પાણી વેરો નહીં, નહીં ઇલેક્ટ્રિક વેરો, નહીં સ્કૂટર, નહીં કાંઈ. ઓલું સ્કૂટર તો કીધું લઈ જાને ભાઈ, મારવામાં હતું જ નહીં કાંઈ. મિલકતમાં કાંઈ નહીં. ચાંદ પકાડી ઈ ગુરુના, ઈ આપણા નહીં. આ ગાદી ગુરુની, ઈ મારી નહીં. કેવો ભાઈ સારી. પણ ભજન તો મહાપુરુષો કરી છે. ભજન કરવાનું કામ મોટા શહેનશાહોનું. શહેનશાહો ને એની ભજન કરવું એટલે કઈ જેવી તેવી વાર્તા. ભજન એટલે કોઈ પણ રીતે ભજન કરો, ધ્યાન કરો, કીર્તન કરો, બધું ભજન જ છે. તમે કાંઈ ન કરો એ ભજન છે, પણ એ આવડવું જોઈએ. મારા ગુરુ કે કાંઈ કરવાનું નથી, પણ એટલી પરાકાષ્ઠા મારી ટકવી જોઈએ ને. કાંઈ ન કરવું એ મોટું ભજન છે, પણ કાંઈ ન કરવું એ બાપુજીનો ખેલ છે. છાના મુના બેસી જવું એક ઠેકાણે, આ ખોપરું, આ મન દોડી કરે, મન બુદ્ધિ ચિત્તને અહંકાર ઢોળાવ્યા કરે. વાં જાઉં ને વાં જાઉં. હું કેટલી જગ્યાએ જતો હોઈશ, કાંઈ ઘટે નહીં. પણ એક વસ્તુ યાદ રાખજો, મહાપુરુષો છે ને, મહાપુરુષો કોઈ પણ હોય, ચાહે મા હોય, ચાહે બાપ હોય, ચાહે શ્રીનાથજી બાબા હોય, ચાહે દ્વારકા વાળો હોય, ચાહે ડાકોર વાળો હોય, ચાહે ભોળોનાથ હોય, ચાહે કોઈ પણ સંત મહાપુરુષ હોય, કોઈ પણ હોય, એ છે ને એ જ્યારે એની અંદરની પૂર્ણ સ્થિતિ થાય ને એટલે આખા વિશ્વ ઉપર કરુણા કરે. એ એક ઉપર કરુણા ન કરે કે જસ્મીન મારો છે ને, આ બાપા મારા નથી ને, એને એવો ભેદ ન હોય. ભૂપેનભાઈ મારા છે ને, અને રાજુભાઈ ક્યાં મારા છે, એવું એમ ન હોય. મહાપુરુષને મારું તારું ન હોય. એની આખા વિશ્વ ઉપર કરુણા હોય. અને આખું બ્રહ્માંડ, આખું વિશ્વ ટકી ગયું હોય ને, તો એ સાધુ સંતો મહાપુરુષોના આધારે ટકી ગયું છે. આખું વિશ્વ. ભૂલ કોઈ દી કરતા નહીં. તમે છેતરાતા નહીં. તમે એમ ન માનતા કે હું મારાથી હાલે હે, એ વાત જ ખોટી. મારી તો વાત મને તો કાઢી જ નાખો, મને ગણવો જ નહીં. મારું તો નામ ઠામ ગામ બધું ઉડાડી જ દેવું. પણ આખું વિશ્વ ટકી ગયું હોય ને, આખું વિશ્વ. તમે એમ ન માનતા કે કોઈક વ્યક્તિ કાંઈ કરે. આખું સત્પુરુષોના આધારે આખું વિશ્વ. જ્ઞાન કેરી લહર છે ઠારત ઠાર. આખા વિશ્વને શાંતિ છે ને, આપણે સુખી છીએ ને, એમાં કોક સદગુરુ, કોક સંત, કોક સાધુ, કોક મહાપુરુષ, કોક મા, કોક માતાજી, ગમે બધાની અંદર એક જ પરમાત્મા છે. પણ એટલી બધી સ્થિતિએ ઉપર ઉઠવું બહુ અઘરું છે. આપણે અહીંયા એમ થઈ જાય કે આ મારા ના તારા, અહીંયા મને એમ થઈ જતું હોય તો ઓલું તો કેવડી પરાકાષ્ઠાની સ્થિતિ. વિચાર તો કરો, કેટલી બધી સ્થિતિ ઉપર ઉઠેલી છે. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. આ ઘાટ ગયડા પછી નામ રૂપ જુજવા, અંત તો એમનું એમ. કેવડી સ્થિતિ. સત્પુરુષો મહાપુરુષોની ગતિ, એની સ્થિતિ, એની દ્રષ્ટિ કેટલી ઊંચી, એની આંખ. સદગુરુ સંત અને મહાપુરુષ મળે ને તો બે વસ્તુ ફરે. પહેલું પ્રથમ લક્ષણ બે આવે. એક વાણી, વાણી મેરી ફિર ગઈ આ દઈ આ તન, હારીસો મીઠી ભઈ સદગુરુ કે ઉપદેશ. અને બીજું એને આંખ ફરે, એની દ્રષ્ટિ છે ને ફરી જાય. સત્સંગ, ભજન, કીર્તન, ધ્યાન, સમરણ, આ બધું તમે રસિયા ગાવ, આ બધું હું કામ કરી છે. મારી માં બોલ ને, ઓ કાના એટલું બોલે ને ત્યાં મારું આમ, હું તો આમ ઓગળી જાઉં. એ કનૈયો એટલું બોલે ને ત્યારે તો મને એમ થાય કે આખો ઓગળી જાય. કારણ કે એની અંદર છે ને એવું મીઠું લાગે ને,
આ ભજન ગાતો ને તો મીઠું લાગે. કેમ મીઠું લાગે? આ કાંઈક સત્સંગ કરતો તો મીઠો લાગે. હું કેમ મીઠું લાગે? એ વાલો લાગે, આપણને વાલું લાગે એમ. ઓલી માળીઓ ભજન ગાતી તો વાલા, આ બાપા ભજન ગાય તો વાલા વાલા હું કેમ લાગે ને આપણે? કારણ કે ઈ એની કરુણા છે. છોકરાઓ ચા આપવાનું યાદ આવે, રકાબી લેવાનું યાદ નથી આવતું. એ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટ નારનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. કેવડો કરુણામય છે. કિનારો મારો મીઠી છાયા દેનારા, તારી. ગોરધનભાઈ સત્સંગ કરો, હાલો અવતાર્યો તો એ મેદાનમાં. ગોરધનભાઈ અહીંયા અવતાર્યો મેદાનમાં. તમે અહીંયા અવતાર્યો, અહીંયા અવતાર્યો.